આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના અહીં ભરાઈ ગયા. અહીં આજે આ વિડીયોમાં મિત્રો ચોથો રાઉન્ડ આવશે કે નહીં તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આજની તારીખમાં જોઈએ તો અહીં આરટીના ન્યૂઝપેપરમાં અહીં આવેલ છે. આરટીના બેઠકમાં પ્રવેશના આંકડામાં પણ ગોટાળા. સરકારે કહ્યું કે આરટીમાં 95,000 બાળકોનું નામાંકન પણ પ્રવેશ કન્ફર્મ. 88,000 95,000 સામે 88,000નું જ અહીં કન્ફર્મ પ્રવેશ કરવામાં આવે છે. આનો મતલબ કે અહીં ત્રીજા રાઉન્ડ પછી પણ અહીં જગ્યા ખાલી હતી તે અહીં બહાર પાડવામાં આવેલ નથી. અહીં 6,965 જગ્યા લાસ્ટમાં ખાલી હતી. તેનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયા પછી કેટલા પ્રવેશ થયા અને કેટલી બેઠકો ખાલી છે તે જાહેર કરવામાં આવેલ નથી. અહીં રાજ્ય સરકાર દ્વારા 2013માં શરૂ કરવામાં આવેલ આ યોજના અહીં શરૂઆતમાં 1.5 લાખની આવક હતી, જે મર્યાદા વધારીને 6 લાખ સુધી કરવામાં આવેલ હતી, જેને લીધે 40,000 જેટલી અરજીઓ વધારે આવેલ હતી. અને આ વર્ષે 2,38,916 ઓનલાઈન અરજી થઈ, જેમાંથી 1,75,685 અરજી મંજૂર થઈ. 2 રાઉન્ડ બાદ કુલ 85,774 બેઠકોમાંથી પ્રવેશ કન્ફર્મ કરાયો, જેના પર 2,231 ત્રીજા રાઉન્ડમાં ઉમેરીએ તો 88,000 જેટલા કન્ફર્મ થાય. પરંતુ સરકારે જાહેર કર્યું કે 95,484 પ્રવેશ પાડવાયા. સરકારના જણાવ્યા મુજબ 95,000 નામાંકન થયું હતું. નામાંકન તે જ પ્રમાણે બાળકોનું થાય કે જેઓનો પ્રવેશ કન્ફર્મ થયો, એટલે કે વાલીએ સ્કૂલે જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય તો જ અહીં ત્રીજા રાઉન્ડમાં ફાળવણી સમયે સરકારે જાહેર કર્યું કે 6,965 જગ્યા બેઠકો ખાલી છે, પરંતુ ત્રીજા રાઉન્ડની કોઈ પણ માહિતી આવેલ નથી. તો અહીં હાલ હવે મિત્રો ચોથો રાઉન્ડ આવવાની કોઈ પણ શક્યતા નથી. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.